હેલો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તો આજે થઈ ગયો છે થર્સડે, હિરને હોલિડે છે, પ્રભુને સ્કૂલે જવાનું છે. હું અત્યારના દીવાબત્તી કરું છું. તો અહીંયા હું ઉમરા પૂજન કરી લઉં છું. ઉમરા પૂજન કરીને હવે જઈએ છીએ નાસ્તો કરવાની જ છે. તો પ્રભુ અહીંયા ચા દૂધ પીવે છે. તો હું જાઉં છું પ્રભુને સ્કૂલે મૂકવા. પ્રભુ સ્કૂલે જવું છે ને, યુનિફોર્મ નથી પહેર્યો કેમ કે એને વાગ્યું છે, એને દુખે છે ટી શર્ટ કાઢતા. તો હું અહીંયા આવી ગઈ છું કપડાં નાખવા. તો મળી લો અહીંયા મારા મહારાજને. આજે મહારાજે નવા કપડાં પહેર્યા છે, હીરે પહેરાવ્યા છે એમને રેડ અને ગ્રીન કલરના કપડાં. જય સ્વામિનારાયણ બધાને. તો અહીંયા હું ફ્રી થઈ ગઈ છું, બધું કામ ફિનિશ થઈ ગયું છે. હવે હીરને સ્ટડી કરવા બેસાડું છું. તો હીરને બોલાવી લઉં. હીરને ભણવાનું આવે ને એટલે જોર આવે, હે ને હીર? તો ચલો જલ્દી આવો. પેન્સિલ લેવા ગઈ હતી હીરબેન. તો થોડીક વાર ભણ્યા પછી હીરને હવે નાસ્તો કરવો છે, ભૂખ લાગી ગઈ છે. તો હીરની બા એને ભેલ બનાવી આપે છે. તો હવે થઈ ગયા છે 12 o'clock. અમે જઈએ છીએ પ્રભુને લેવા. અને પ્રભુને લેવા પહેલા થોડું શાક લેવું છે, મરચાં ને એવું લેવું છે, તો લઈ આવીએ. તો લઈ લીધા છે અહીંયા મરચાં ને બધું, અને પ્રભુને બી લઈ લીધો છે. પ્રભુ તો હવે થઈ ગયો લંચનો ટાઈમ. અમે ખાઈએ છીએ બટેકાનું શાક, ભાખરી અને પૌવા. અહીંયા પ્રભુ એકલા પૌવા ખાય છે, એને પૌવા બહુ ભાવે છે. અત્યારના વાગી ગયા છે 5. હું છોકરાઓને મૂકી આવી છું એક્ટિવિટીમાં, અને હવે હું બતાવું છું ઇસ્ત્રી. તો જલ્દી ઇસ્ત્રી કરી લો, પછી થઈ જશે છોકરાઓને લેવા જવાનો ટાઈમ. તો ઇસ્ત્રી અને ઘરનું કામ બતાવીને હું આવી ગઈ છોકરાઓને લેવા. અહીંયા આવ્યા છોકરાઓ હીર અને પ્રભુ. હા હીર, પ્રભુ કેવી મજા આવી? પ્રભુ એક્ટિવિટીમાંથી આવી ગયા છે. પ્રભુ મજા આવી? હીર મજા આવી? તો હવે અમે જઈએ છીએ ઘરે. ઘરે આવી ગયા છે અને હીર અને પ્રભુને પપૈયું ખાવું છે. ભૂખ લાગી ગઈ છે તો પપૈયું સુધારે છે મમ્મી. હીર અને પ્રભુ પપૈયું ખાશે. આયલું મગર આયલું. તો અહીંયા થઈ ગયા છે 6:30. હજી રસોઈને એની વાર છે. તો હીરને હું અહીંયા લાસ્ટ રિવિઝન કરાવી દઉં હિન્દીનું. હીર વાંચે છે. હીર અહીંયા વાંચે છે. અને પ્રભુને ભણવું નથી. પ્રભુને હોમવર્ક બાકી છે પણ એ નથી કરવું. પ્રભુ હીરને એક એક્ઝામ રહી છે હવે, હિન્દી અને કમ્પ્યુટર. પ્રભુ હોમવર્ક કરવું છે. જો પ્રભુને કેવું વાગ્યું તું?